દોસ્તો જય અલખદાણી, જય અલખદાણી, જય અલખદાણી. દોસ્તો, આજ આપણે ઘણા સમયથી પૂર્વે મહાપુરુષોની જે વાતો છે એ વાતોને આપણે ઓગાળી રહ્યા છીએ, વાગોળી રહ્યા છીએ. આપણે એક એક શબ્દનું મંથન કરી રહ્યા છીએ. જ્યારે એ વાતનું આપણે વિશ્લેષણ કરીએ, પરંતુ ખરેખર પૂર્વે મહાપુરુષોએ જે વાત કરી છે એ વાત તો એમના અનુભવ સિદ્ધ છે. એક એક વાતમાં એ મહાપુરુષોને તેમનો અનુભવ થયો છે અને એમના અનુભવ સિદ્ધ વસ્તુઓ આપણી સામે મૂકી છે. આપણે એવું તો ના જ કહી શકીએ ને કે એ કેમ સાચું છે. એમ આપણે સાચું કેમ માની લેવું, એ આપણો પ્રશ્ન છે, મારો ને તમારો. કારણ કે એ તો એ મહાપુરુષનો અનુભવ થયો છે અને એમને મેક્યું છે અને આપણે એની વાતને સાંભળી રહ્યા છીએ. પરંતુ ખરી હકીકતે એ મહાપુરુષોના જે વાક્યો છે એ એક એક વાક્યની અંદર આપણે ઉતરવું જોઈએ અને જે હેતુથી, જે લક્ષ્યથી જે મહાપુરુષોએ મારી અને તમારી સમક્ષ વાત પડી છે, લેખવામાં આવેલી છે, એ હરેક વાતની અંદર આપણો જાતીય અનુભવ હોવો જોઈએ. અગર જો આપણો અનુભવ ન હોય તો આપણે બીજાએ કીધું અને આપણે માની લીધું, એ વાત એવી થાય. તો ખરેખર જેટલા અને જે મહાપુરુષોએ વાત કરી છે એ વાતને આપણે હકીકતમાં લેવી જોઈએ અને આપણા લક્ષ્યમાં લાવવા માટે આપણે શું કરવું જોઈએ. આજનો આપણો એ વિષય છે અને એ વિષય ઉપર આપણે વાર્તાલાપ કરવાનો છે. તો ચાલો મિત્રો, આપણે એ પૂર્વ થયેલા મહાપુરુષોની વાતની વિશે કંઈક વિચારીએ. તો આપણે રવિ અને ભાન એની વાતો બહુ જ છે. એક એક વાક્ય એના મારા ને તમારા લક્ષ્યમાં લેવા જેવા છે. ભાણ સાહેબ, રવિ અને ખેમ આ બંનેના ગુરુ મહારાજ છે. ભાણ સાહેબના ગુરુ છે, સોરી, રવિ સાહેબના ગુરુ ભાણ સાહેબ છે અને ખેમ સાહેબના પણ ગુરુ ભાણ સાહેબ છે અને એના પિતા પણ ભાણ સાહેબ છે. ખેમના પિતાજી પણ છે અને એના ગુરુ મહારાજ પણ છે. હવે એમાં આ ભાણ સાહેબ વાત એવી કરે છે કે નિરંતર દેશ નિરંતર શબ્દ કા વાસા. હવે દોસ્તો, આપણે વિચારવું જોઈએ કે નિરંતર દેશ કેવો કોને, નિરંતર દેશ છે ક્યાં, નિરંતર દેશ કેવો છે. જ્યાં સુધી મને ને તમને આ નિરંતર દેશની ખબર ન પડે તો આપણે એ વાતને કેમ માની લેવી કે ભાઈ નિરંતર દેશ એને વાત કરી છે તો સાચી છે. જોકે એના મતે એને જે કરી છે વાત એ તો સાચી છે, એમાં નો શંકાને સ્થાન.
એમાં હું ને તમે કંઈ જ ના કરી શકીએ. એને આપણે કંઈ એનો વિરુદ્ધ ના થાય, કારણ કે એનો અનુભવ છે. આપણે હવે એમાં અનુભવ કરવો જોઈએ. કારણ કે આ મહાપુરુષ કહે છે કે નિરંતર દેશ નિરંતર શબ્દ કા વાસા. આ નિરંતર દેશ છે જેમાં શબ્દનો વાસ પણ નિરંતર છે. તો આપણે એ વિચારવું જોઈએ કે જે બાણ કહે છે કે નિરંતર એક દેશ છે આખો, જેમ ભારત દેશ જેવા આ વિશ્વના 212 દેશની મને ખ્યાલ છે, અને કદાચ એથી વિશેષ હોય તો ખબર નથી. પરંતુ અહીંયા મહાપુરુષનું બોલવું જે રહ્યું એ એવું છે કે નિરંતર દેશ નિરંતર શબ્દ કા વાસા. હવે જે દેશ નિરંતર છે એમાં શબ્દનો વાસ જે રહ્યો ને એ પણ નિરંતર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એમાં પણ કારણ કે દેશ તો નિરંતર છે, હવે એમાં શબ્દ જે છે वो શબ્દને પણ નિરંતર તરીકે ઓળખવામાં આવ્યો છે. હવે આપણે એમાં કંઈક વિચારવું જરૂરી છે કે ભાઈ નિરંતર દેશ એટલે કેમ, નિરંતર દેશ છે તો ક્યાં, અને નિરંતર દેશ છે તો કેવો, અને એની સીમારેખાઓ ક્યાં સુધી છે, અને એમાં શબ્દ જે છે એ શબ્દ કોણ છે, એ શબ્દ કેમ છે, અને એમાં નિરંતર શબ્દ છે તો કેમ છે. निरंतर देश निरंतर शब्द का वासा, अब मेरी सुरता निरंतर भई, तो सो હું પુરુષ કહે પરપુરા. હવે બહુ એની સ્પષ્ટતા છે કે આ નિરંતર દેશ, એમાં નિરંતર શબ્દ. હવે પછી એમ કહે છે કે મારી સુરતા નિરંતર થાય. હરેક જગ્યાએ વસ્તુ નિરંતર શબ્દનો જ ઉપયોગ થાય છે. દેશ નિરંતર, શબ્દ નિરંતર, સુરતા પણ નિરંતર. પછી કહે છે સૌ પુરુષ હૈ ભરપૂર. હવે અહીંયા નિરંતર દેશ કહેવો કોને, નિરંતર દેશ એટલે ક્યાં, આજ આપણને ખબર નથી. આપણે તો એ મહાપુરુષોએ કીધું છે અને આપણે માની લીધું છે. પછી એમાં નિરંતર શબ્દ, તો એ શબ્દ કોણ અને કેમ, અને એમાંય પાછું એ પણ નિરંતર. અને પછી પાછું એમ કહેવામાં આવે કે મારી સુરતા નિરંતર થાય, અને ત્યાર પછી શું પુરુષ એમાં ભરપૂર હોય. निरंतर देश निरंतर शब्द का वासा, नूर तखत पर नाम निरंतर, अब मेरी सुरता निरंतर भाई. निरंतर देश निरंतर शब्द ना वासा, नूर तखत पर नाम निरंतर. आ निरंतर देश एમાં નિરંતર શબ્દ, અને એમાં નૂર તખત પર નામ નિરંતર. વાહ. હવે નૂર નામ એટલે શું, નૂર એટલે કેમ. જ્યાં સુધી મને કે તમને નૂર શબ્દનું જ્ઞાન ન થાય, નૂર શબ્દનો અનુભવ ન થાય, ત્યાં સુધી એ વસ્તુ સાચી છે એવું આપણે નહીં સ્વીકારી લેવું જોઈએ. અને એ વસ્તુ એ મહાપુરુષ બોલ્યા એ ગલત છે એવું પણ આપણેથી કહી ના શકાય, કારણ કે એ તો એનો અનુભવ છે અને એમને રજૂ કર્યું છે. હવે આપણે એ વાતને સચોટ કરવા માટે એમાં ડોક્યું કરવું જોઈએ કે ભાઈ નિરંતર દેશ છે તો કેમ છે, નિરંતર શબ્દ છે તો કેમ છે. પછી અબ મેરી સુરતા નિરંતર ભાઈ. અરે નૂર તખત પર નામ નિરંતર. નૂર એટલે શું, એમાં નામ, એ નૂર એટલે શું ને, નૂરના તખત ઉપર, એટલે તખત ક્યાં અને કેમ, એની ઉપર નામ છે નિરંતર. ઓ ભાઈ નિરંતર, નામ ભી નિરંતર, देश भी निरंतर, शब्द भी निरंतर. सभी जगहों पर, हरेक जग्याओं पर નિરંતર શબ્દનો ઉપયોગ વિશેષતાથી આપવામાં આવ્યો છે. આપણે પણ આ નિરંતર શબ્દની ભાષાને અને એ વિશેષણને ખરેખર અનુભવના મેદાનમાં આપણે ઉતરી જવું પડે, એની વાતને નહીં માની લેવી જોઈએ. निरंतर देश निरंतर शब्द का वासा, नूर तखत पर नाम निरंतर, अब मेरी सुरता निरंतर થાય તો સૌ પુરુષાય ભરપૂરા. એટલે
ભાણ સાહેબ કહે છે કે આ ભાણ સાહેબનું બોલવું છે અને આ ભેદ જે રહ્યો ને એ જ્યાં સુધી આપણે અભેદ પદની અંદરથી બહાર નહીં લાવી શકીએ ત્યાં સુધી આપણી વાત નથી. એ તો મહાપુરુષની વાત છે અને મારે તમારે આને આ અભેદ પદ છે જે અભેદ એટલે ભેદ રહી પણ આપણી દૃષ્ટિમાં એનો ભેદ છે કારણ કે આપણે એ ભેદને ખોલ્યો નથી. એટલે આપણા મહાપુરુષના સાનિધ્યમાં જઈ અને આપણે આપણા મહાપુરુષની પાસે જઈને આ અભેદ પદની વાત કરવી પડે કે ભાઈ આ રવિ અને ભાણ એમના ગુરુ ખીમ સાહેબ ભાણ સાહેબ જે આ વાત કરે છે કે નિરંતર દેશ છે તો કેવો નિરંતર દેશ છે, નિરંતર શબ્દ છે તો ક્યાં છે, આ બધી વાત આપણે સિર્ફ એમનામ જ માની લેવી એ તો વ્યાજબી નથી. અને એને આપણે જ્યાં સુધી અંદર ઉતરીશું નહીં, એને સાબિત નહીં કરી શકીએ ત્યાં સુધી મને તમને એ સચોટ સાબિત ન થાય ત્યાં સુધી સ્વીકાર્ય નથી. અને એ માની લઈએ તો ઘડીક માની લઈએ અને કદાચ બીજાની કંઈક વાત આવે તો પાછા એમાંથી આપણે પાછા વળી જઈએ. એટલે વાત એવી હોવી જોઈએ એનો સ્વીકાર કર્યા પછી, એનો અનુભવમાં આપણે ઉતાર્યા પછી, આપણે એની સાબિતી મેળવ્યા પછી એમાંથી પીછેહટ કરવાની વાત ક્યારેય ન આવે. અને એટલા માટે મારે ને તમારે સાચા અને નિષ્ઠાવાન સંત મહાપુરુષના સાનિધ્યમાં જવું પડે અને એ મહાપુરુષના સાનિધ્યમાં બેસી અને મારે તમારે માંગણી કરવી જોઈએ કે હે મહાપુરુષ, અમે તમારા ચરણોમાં આવ્યા છીએ, આપ અમને આપની નિષ્ઠા જે છે એમાં અમને સંશય નથી, અમે સ્વીકારીએ છીએ, પરંતુ અમને જે સંશય છે કે ભાણ સાહેબ કહે છે કે નિરંતર દેશ છે તો એવો આ દુનિયામાં નિરંતર દેશ ક્યાં છે, નિરંતર દેશ ક્યાં વસે છે, આની અમને સમજણ પાડો, અમને એનો અનુભવમાં ઉતારો અમારા. અને પછી એમાં નિરંતર શબ્દ છે તો એવો કયો શબ્દ છે કે જે નિરંતર ગુંજી રહ્યો છે, કારણ કે એનું બોલવું છે અને એ નિરંતર શબ્દ ગુંજે છે તો કેમ ગુંજે છે ને ક્યાં છે. એ બધી જ વાત અમને અનુમાન નહીં, આ તો અનુમાન છે, મહાપુરુષનું બોલવું છે, આપણે એને નાનો પાડી શકીએ, એનો વિરોધ ના કરી શકીએ અને આપણે સ્વીકારી પણ ન શકીએ કારણ કે આપણને ખબર નથી. એટલે સચોટ સ્વીકારી શકાય નહીં. હવે આપણે સચોટ સ્વીકારવા માટે આપણા મહાપુરુષના સાનિધ્યમાં બેસી અને આપણે વિનમ્રતા ભાવથી કહેવું જોઈએ કે હે મહાપુરુષ, અમને આ હરેક વાતથી શબ્દથી એક પછી એક નિષ્ઠાપૂર્વક અમને એની સાબિતી સાથે વાત કરો કે જેથી અમને એનો અનુભવ થાય કે આમાં આ હકીકત આવી છે અને કેમ છે. એ લેટેસ્ટ વાત મને તમને જ્યારે તમે સંત મહાપુરુષના સાનિધ્યમાં બેસો અને જ્યારે સમજાવવામાં આવે અને પછી આપણો અનુભવ થાય અને આપણા અનુભવમાં આવ્યા પછી આપણને ખબર પડે કે ભાઈ નિરંતર દેશ છે તો જ્યાં દેશ નિરંતર છે, જ્યાં કોઈનું અંતર નથી, જે અંતરરહિત છે, તો આપણું શરીર જે રહ્યું ત્યાં તો ભાગલા પડે ને. વિશ્વ આખામાં નિરંતર દેશ સાબિત કરવાનો છે અને વિશ્વ આખામાં નિરંતર દેશની વાત છે. વિશ્વ આખામાં એક શબ્દ નિરંતર ગુંજી રહ્યો છે તો એ કેમ છે, એની જેમ છે કેમ, એની પરિભાષા લક્ષમાં લેવડાવે આપણા સંત મહાપુરુષ અને આપણા લક્ષમાં આવ્યા પછી એ લક્ષમાં લઈ જાય. આપણને આ વાતને લક્ષમાં લેવડાવી અને પછી નિરંતર જે છે એ અલક્ષમાં લઈ જાય અને અલક્ષ જ્યારે આવે ત્યારે બાપુ આ દેહભાસ જે રહ્યો એનો લય થઈ જાય. મહાપુરુષનું બોલવું છે કે જ્યારે મને તમને નિરંતર સમજાશે ને ત્યારે આ અંતર જે રહ્યું ને એ ભાંગી જશે. અને બહુ સાચી વાત છે, ગંગા સતી માતાએ પણ એવું કીધું છે કે જ્યાં સુધી અંતર છે ને ત્યાં સુધી ઉભરો ન આવે. એ અંતર ભાંગ્યા વિના આવે નહીં, ઉભરો થાય નહીં, દલડાની સાચી વાત. માટે આપણે જો દિલની સાચી વાત કોઈની લેવી હોય અને કોઈને આપણે દિલની સાચી વાત દેવી હોય તો એની ને મારી વચ્ચે
તમારે ને મારી વચ્ચે કોઈ પણ પ્રકારનું અંતર ન હોવું જોઈએ. આપણે નિરંતર થઈ જવેલા હોવા જોઈએ. તો હવે એ નિરંતર આપણે થવું હોય તો ક્યારે અને કેમ થવાય? એ દરેક વાત આપણે આપણા મહાપુરુષના સાનિધ્યમાં બેસી અને જેમ છે તેમ લેટસ સમજી લેવી જોઈએ. જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.